बोलो। हाय गाइस, वेलकम बैक टू माय न्यू व्लॉग। कैसे आप सभी लोग? आई होप आप सभी लोग अच्छे होंगे। तो गाइस अभी हम जा रहे हैं गांव। आगे आपकी बारी। હવે ફરીથી અમે લોકો નીકળ્યા છીએ ગામડે જવા માટે. કેમ અમે આવી તો ગયા હતા પણ હવે પાછા જઈએ છીએ કારણ કે પપ્પાને લોકો બહાર જતા હતા એટલે અમને એવું થયું પાછા ફરીથી જઈએ અમે ગામડે. હવે ઘરે ફાવતું નહીં ને સાસુ સસરા સાસુ સસરાને જોડે જઈએ છીએ પાછા જતા આવીએ એટલે મમ્મી પપ્પા અહીંયા છે. પપ્પા મમ્મી હું વિહુ અને ભાઈલું અમે બધા નીકળ્યા છીએ ઘેર જવા માટે. અને પપ્પા અત્યારે ગયા છે ગોટા લેવા માટે. જુઓ તમને ગોટા બધા જુઓ પપ્પા અહીંયા ગયા છે ગણેશ ગોટા હાઉસમાં ગોટા લેવા માટે. અહીંયા કંઈક ફેમસ ગોટા છે ત્યાં ગોટા લેવા માટે ગયા છે જૂના અને જાણીતા. અને આજે અમારા મમ્મી પપ્પાની મેરેજ એનિવર્સરી છે એટલે પપ્પા પાર્ટી આપે છે ગોટા ખવડાવીને. બોલો ગોટા ખવડાવીને કોણ પાર્ટી આપે? કેટલી માટી ઉડત જો. તો ગાઈસ જો દાદા ગોટા લઈને આવી ગયા છે અને બધા ગોટાને દેખીને બધા તૂટી પડ્યા છે કે એક ગોટો પણ બાકી રાખવાનો નથી. પણ આટલા બધા ગોટા બાકી રાખ્યા છે. ગોટાનું નામ છે કોથળાના ગોટા. ઊંઝા આગળ રોડ ઉપર ऊंजा बस स्टैंड ની સામે. देखो ये हमारे गाइस, देखो ये हमारे गांव की गाय और हम पहुंच चुके हैं गांव. दादा घर लाई जाओ बाबा. दादा घर लाई जाओ. गाइस देखो हम घर पे आ गए हैं. देखो बाहर यहाँ बैठी है जानो. देखो यहाँ पे सोई हुई है. वो रहे राकेश काका. સો હાય ગાઈસ, તમને તો થતું હશે કે આ પાછા ફરીથી કેમ ગામડે આવી ગયા. તો બસ અમે આવી ગયા છીએ ગામડે. અને જુઓ અમારા ગામડાની પ્રજાની જોડે અમે બધા અહીંયા બેઠા છીએ. આ બધી અમારી પ્રજા છે બરાબર. અને અમે આવ્યા છીએ અહીંયા સામે જુઓ તમને મંડપ દેખાય છે ને ત્યાં પ્રસંગ છે. અને પ્રસંગમાં અમારે જવાનું છે જમવા માટે. એટલે અમે જમવા માટે તૈયાર છીએ. આ ભાઈને કઢી નહીં ભાવતી પણ આપણે ખવડાવી દઈશું બરાબર. ખાઈ લે. કેમેરામાં બોલ્યા ને તો ખાઈ લેજો. તો બસ હવે અમે લોકો જઈશું જમવા માટે. આ બધા જ રેડી છે અને અમારે જો ઘરમાં તો બધું કામકાજ ચાલુ છે અત્યારે. ચલો ગાઈસ તમે બન્યા રહેજો અમારા બ્લોગની અંદર. આ લોકો અહીંયા કેવી રીતે રમે છે ને અમારે જુઓ ત્યાં છે ને જમણવાર સ્ટાર્ટ થઈ ગયો છે. અહીંયા જો અમારે જમણવાર ચાલુ થઈ ગયો છે. હવે અમે બધા ત્યાં જમવા માટે જઈશું. ગાઈસ ચલો અમે પણ હવે અહીંયા જઈએ છીએ જમવા માટે. બધા લેડીઝો બધા સોસાયટીના જઈ રહ્યા છે એટલે અમે જઈએ. મમ્મીને હવે બધાય જમીન આવીએ ત્યાં. હવે ત્યાં તો જુઓ અમારા છોકરાઓ તો બધા જમીન આવ્યા. ગાઈસ જુઓ અમારે અહીંયા છે ને જેમનું ફંક્શન છે ને ત્યાં જમવાનું જે હતું એમાં હું તો ત્યાં સુધી નહીં ગઈ કારણ કે બહુ જ ભીડ હતી. એટલે મમ્મીને એ લોકો ગયા. જો મારા દિયર મારા માટે અહીંયા થાળી તૈયાર કરીને અહીંયા જ લઈને આવ્યા. જુઓ સરસ મજાની કઢી, ખીચડી, બાજરીના રોટલા, લસણની ચટણી અને આ છે દૂધ. તો ગાઈસ જુઓ ચલો આવી જાઓ બધા જમવા માટે. હું તો જમવા બેસી જાઉં છું હવે. ચલો જમીને મળીએ આપણે. સો ગાઈસ જો હવે અહીંયા બધા ખાઈ પીને ફ્રી થઈને અહીંયા બેઠા છે. અમારા વાણી થાળીવાળીઓ મૂકી આવી. અહીંયા બધા બેઠા છે વાતો કરવા માટે. અને જુઓ બધા છે મંદિરે દર્શન કરવા માટે બધા.
સો ગાઈસ ચલો ત્યાં હવે રમેલ છે ત્યાં જઈને આટો મારીને આવતા રહીએ આપણે. તમારે આવવું? બેસો અહીં. गाइस देखो हम सब इसके ऊपर आके बाद में मैं खड़ा हूँ यहाँ पे. देखो यार આવાજ ઓછું કરો.
વર્ષોથી લાઢિયા મારે એમના લડતુકાની માતા છો લેવા ભુવા ભુવાજી દેવી આવો મારી વેડિયામાં ભોવાળી વગાડજે ખમા તને મારા ઝાપડીના પેટમાં ભાવના આશીષભાઈ કોણસો પાટણની વાતનો ભાર ગવરી ગાયો બધા કહેવાય ગવરી ગાયો બધા વખાણાય મારા મોઢો દરીની વાતનો ભાર ભોલી પાવળિયા વગાડો લેવા ભુવા વિષ્ણુ ભૈર દેશ ભુવા આવી દેવી હો નિગુલ ઘટવાળા મારે જીવન બાળવા શબન ભુવા મારે મોમારા છે ભાઈ અને ધોળી દુવારો બીજવારો લાવનારી બોલો ભાઈ